તમે બધું બોલ્યા ને લલિત કાકા, તમારા ઉદ્યોગનું બોલ્યા, તમે કશું કાકીવાળું બોલ્યા? રસોઈ કેવી રીતે કરશે, ગેસનો ભાવ વધ્યો એના વિશે, એના ભાવ વધ્યા. રોનકભાઈ, ઉદ્યોગ કરે કૂવામાં હોય ને તો હવેડામાં આવે, કૂવામાં જ ન હોય તો અમારા ગઈઢાવ એમ કહે છે કે કૂવામાં હોય તો તમે સિંચીને હવેડામાં નાખી શકો તો ઢોરા પી શકે. એમ અમારા ઉદ્યોગને તાળું લાગે તો બાયડીને ગેસ ક્યાંથી લઈને દેવો, ઘરમાં રસોઈ ક્યાંથી લઈને દેવી? એ અત્યારે મોંઘો થતો હશે તો નાના માણસોને કદાચ તકલીફ પડતી હશે. હું નો ડાઉટ તમારી વાત આ પબ્લિક માટેની છે ને, આઈ એમ એગ્રી વિથ યુ. સવાલ ઉદ્યોગકારોનો છે કે ગુજરાત, આપણે હમણાં ઓલા ભાઈ કહેતા હતા આટલું એક્સપોર્ટ કરવું છે, તેટલું એક્સપોર્ટ, કારેલું એક્સપોર્ટ થાય વખરીએ સાહેબ. આમાં હલાવી રહેવાનું, સ્ટેન્ડ કરવાનું, ઊભું રહેવાની તકલીફ છે. આ યાનના ભાવ વધે તો ટેક્સટાઇલ ઉદ્યોગ એક્સપોર્ટ કેવી રીતે થાય? અત્યારે કન્ટેનરના ભાડા વધી ગયા છે, તમે કેવી રીતે સસ્ટેન કરી શકો માર્કેટમાં?